વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સરળ સમજૂતીમાં મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 10નો પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. તો અહીં આપેલા જે આપણને મિત્રો અ અને બ છે તેના જોડકા જોડવાના છે. કોણ શું કાર્ય કરે છે તેની પણ આપણે વાત કરવાના છીએ. તો પહેલું છે અહીં પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો સ્તર, તો તેને શિયાળ કહેવામાં આવે છે. મિત્રો, શિયાળની અંદર કઈ બે ધાતુઓ છે તેની તમારે કોમેન્ટ કરવાની છે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો આજે સાચી કોમેન્ટ કરી શકે છે. જેને મિત્રોને જવાબ નથી આવડતો તે પોતાનું શાળાનું નામ પણ લખીને જવાબ આપી શકે છે. રૂપાંતરિત ખડક, તો આરસ પહાણ આવશે. નદીનું કાર્ય તો આવશે પૂરના મેદાનો. પવનનું કાર્ય તો આવશે રેતીના ઢુવાઓ. હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ તો આવશે ગોળાષ્મી. બ, પ્રશ્ન 1નો બ ખાલી જગ્યા પૂરવાની છે. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર તો ભૂગર્ભના નામે ઓળખાય છે. અનાજ પીસવા માટે તો ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તો તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન ઉપર પથરાય તેને ઢુવા કહે છે. પ્રશ્ન નંબર મિત્રો 2, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યની અંદર તમારે લખવાના છે. શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખડક તત્વોનું બનેલું છે. પ્રશ્ન નંબર 2, ખડકોના મુખ્ય 3 પ્રકારો છે. તો ખડકોના મુખ્ય 3 પ્રકારો કયા છે? તો અગ્નિકૃત ખડકો આવશે, જળકૃત કે પ્રસ્તર ખડકો આવશે અને ત્રીજું છે રૂપાંતરિત ખડક અથવા તો વિકૃત ખડકો આવશે. પ્રશ્ન નંબર 3, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણની અંદર મિત્રો મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા જે નક્કર અગ્નિકૃત ખડકો છે તેને આપણે આંતરિક અગ્નિકૃત ખડકો કહીશું. આંતરિક બળ એટલે શું? તો ભૂતકતી પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. ભૂતકતી પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગની અંદર નિર્માણ પામે છે તો તેને આંતરિક બળ જે છે તે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. પ્રશ્ન નંબર મિત્રો 5, જળ પ્રપાત કોને કહે છે? તો જવાબ આવશે નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય છે તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળ પ્રપાત પણ કહે છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 3, ટૂંકનો લખો શિયાળ અને સીમા. પૃથ્વી સપાટીના સૌથી ઉપરલા પાતળા સ્તરને મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયા એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યનો બનેલો છે. તેથી તેને શિયાળ, સિલિકા અને એલ્યુમિનિયા કહેવામાં આવે છે. તો જે મિત્રોએ શિયાળનો, સિલિકા અને એલ્યુમિનિયા કોમેન્ટ કરી છે તે બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તેમણે સાચો જવાબ આપ્યો છે. શિયાળની નીચેનું સ્તર જે મુખ્યત્વે છે તે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે તેને આપણે સીમા, સી એટલે મિત્રો સિલિકા અને એમ એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. તો આપણે શું કરવાનું છે? પવન શું કાર્ય કરે છે તેનું દ્રષ્ટાંત એટલે મિત્રો ઉદાહરણ આપીને સમજૂતી આપવાની છે. રણ પ્રદેશની અંદર પવન ઘસારણ સાથે નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ખસે છે. પરિણામે આ ખડકોના નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવા વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂચત્ર પણ મિત્રો કહેવામાં આવે છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ ઉપર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢુવા એટલે કે બારખંડ્સ કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈને આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર ઉપર પથરાઈ જતા સમતળ મેદાન બને છે, જેને મિત્રો લોઈસનું મેદાન કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે. રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના જે છે તે બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે.
દાખલા તરીકે ચીકણી માટી સ્લેટની અંદર ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતર થઈ એટલે કે ફેરવાઈ જાય છે અને આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે જે છે તે મિત્રો આપણને મળી આવે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પૃથ્વીની આંતરિક રચના આકૃતિસહ તમારે સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા જે છે તે અનેક સ્તરોથી બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળી સ્તર છે અને તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. તો અહીં આપણે પોપડો, એની અંદર મેન્ટલ, એની અંદર બાહ્ય ભૂગર્ભ અને એની અંદર આવશે આંતરિક ભૂગર્ભ. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવીશું. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવી ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ એટલે કે એસ એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ કહેવામાં આવે છે. સિયાલની નીચેનો સ્તર સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા સિલિકા પ્લસ મિત્રો મેગ્નેશિયમ કહેવામાં આવે છે. સીમાના બરાબર નીચે મેન્ટલ છે, તે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલો છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે, તેથી તેને ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભની અંદર તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. ખડકોના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. તો નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડક, જળકૃત અથવા આપણે તેને પ્રસ્તર ખડક પણ કહીશું, અને રૂપાંતરિત અથવા તો વિકૃત ખડકો. તો અગ્નિકૃત ખડકોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ, ભૂરસ, પોપડામાં જે અથવા પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે, આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહેવાય છે. અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકાર છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી ઉપર બહાર ફેંકાયેલા અને ઝડપથી કરીને નક્કર બનેલા લાવારસને ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકોની સંરચના ગોઠવણી ખૂબ નાની, દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકોનો ઉત્તમ દ્રષ્ટાંત છે. પૃથ્વીની મિત્રો પેટાળમાં રહેલો મેઘમાં અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારા ઘરે પથ્થરવાળી ઘંટી છે તો જે તમે પથ્થર જોઈ રહ્યા છો તે છે ગ્રેનાઇટ પથ્થર. જળકૃત ખડકો. તો પૃથ્વી સપાટી ઉપર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ખસેડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજા સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા ઉપર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બનેલો છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મી બને છે. રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો ઉપર ખૂબ ગરમી અને અતિશય દબાણના કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડક કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી છે, સ્લેટ છે અથવા તો ચૂનાના પથ્થર જે આરસ પાણીની અંદર રૂપાંતર થાય છે. નદી અને હિમનદીનું જે છે તે વિદ્યાર્થી મિત્રો ભૂમિ સ્વરૂપ સમજાવો. નદીનું ભૂમિ સ્વરૂપ. નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળા ખીણમાં કે નીચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય છે, ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળી માર્ગ વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. નદી તેના ઉપર સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવા
આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જે વળાંક વચ્ચેનો ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગને કારણે નદી પોતા સાથે લાવેલા જે કાપ છે રેતી, માટી કે અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ જે છે તે કરે છે અને બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશને ડેલ્ટા કહે છે. હિમનદીનું ભૂમિ સ્વરૂપ. ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો બારેમાસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળા ઉપર જમા થયેલા બરફ ધીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહે છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાર્ધમાં માટી અને પથ્થરનું ઘસારણ કરી વિશેષ ગોળાર્ધની ભૂદ્રશ્ય બનાવે છે. તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. હિમનદી દ્વારા સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે અને આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમ લીન ભૂમિ સ્વરૂપની રચના પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.